હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે જીસેટ 2017માં પૂછાયેલો ક્વેશ્ચન જોઈ લઈએ. ધ મોલેક્યુલ ધેટ હેઝ એન S6 સિમેટ્રી એલિમેન્ટ, એવું અણુ કે જેની અંદર S6 સમમિતિ તત્વ રહેલું હોય. ફ્રેન્ડ્સ, આપણે સિમેટ્રી ચેપ્ટર ભણી ગયા, તેની અંદર એસને અયોગ્ય ભ્રમણકક્ષ કહેવામાં આવે છે, ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ, અને તેની અંદર રોટેશન followed by reflection. રોટેશન ફોલો બાય રિફ્લેક્શન, ભ્રમણ અને પરાવર્તન બંનેની ક્રિયા કરવામાં આવે છે. તો જોઈએ આપણે જે ઓપ્શનની અંદર અણુ આપેલા છે, એક બાય એક જોતા જઈએ. સૌથી પહેલો અણુ છે B2H6. B2H6 નો આકાર કંઈક આ પ્રમાણે છે. બરાબર, અહીંયા આપણે સમતલની બહાર આ રીતે દર્શાવીશું. તો આ છે ડાયબોરેન B2H6. હવે આની અંદર કઈ કઈ અક્ષો રહેલી છે એ જોઈ લઈએ. જો સૌથી પહેલાં C2, એક C2 અહીંયા હશે. બરાબર, હવે જોવાનું છે કે આપણે રોટેશન કરીએ તો આ C2 પર રોટેશન કરીએ તો સમતુલ્ય રચના મળે છે. અહીંયાથી આપણી અક્ષ એક્ઝેક્ટ બંને એચમાંથી પસાર થતી હોય તો પણ સમતુલ્ય રચના મળે છે, અને એક સમતલની બહાર હશે આ રીતે, એ પણ. તો મુખ્ય ભ્રમણક 7 હશે. હવે જો ધરીનો વધારેમાં વધારે ક્રમ તો 2 છે, તો S6 પોસિબલ નથી આની અંદર. ઓકે, બીજો અણુ છે CH4. હવે CH4 નો આકાર કંઈક આ પ્રમાણે છે, એને બોક્સમાં આપણે ઇન્ડિકેટ કરી શકાય. તો CH4 ની અંદર કાર્બન આવી રીતે 4 હાઇડ્રોજન એના બંધ. હવે અહીંયા જોઈએ તો મેક્સિમમ નંબર કયો હશે ક્રમ ધરીનો? તો અહીંયા S2 રહેલી છે, S2 અહીંયા હશે. જો S2 નો ક્વેશ્ચન પૂછાયો હોત તો મિથેનનો જવાબ હોત, પણ અહીંયા S6 પૂછાય છે. અહીંયા આનો ક્રમ છે, જે આ જે અક્ષ ખરી એ ધરીનો ક્રમ છે C3. અહીંયા C3 છે, C3, C3, 4 C3, 3 C2 આની અંદર રહેલી છે. મતલબ S6 આની અંદર પણ પોસિબલ નથી. તો બાકી રહ્યા PH5 અને SF6. તો બંને જોઈ લઈએ. સૌથી પહેલા PH5. તો PH5 નો આકાર કંઈક આ પ્રમાણે છે. PH જે PCl5 જોઈ ગયા એ જ પ્રમાણે આ એક પ્લેન બનાવે છે, વધારે પરમાણુ ધરાવતું પ્લેન. અહીંયા ધરીનો ક્રમ છે C3, 3 C2 અહીંયા રહેલી છે. ઓકે, હવે અહીંયા જુઓ તો અહીંયા S3 પોસિબલ છે, પણ C3 પોસિબલ નથી. તો બાકી રહ્યો SF6. તો સલ્ફર વચ્ચે 4 ફ્લોરિન. હવે આને આખું પ્લેન, આ પ્લેન બતાવીએ તો અહીંયા ધરી કઈ છે? અહીંયા મુખ્ય ભ્રમણક C4, એવી 3 C4 રહેલી છે. હવે આપણે S6 ની વાત કરવાની છે, અયોગ્ય ભ્રમણક. તો તમે જુઓ, આપણે કલ્પના શું કરવાની છે? આપણે આ જે આને આપણે અત્યારે નથી લખતા, આ બરાબર છે, આ જે ખરું એને આપણે ઇન્ડિકેટ નથી કરતા હાલ. તો જો તમે શું કરવાનું છે, આનું આપણે થોડો એવી રીતે કલ્પના કરવાની છે કે આ જે 3 ફ્લોરિન ખરા એ આપણે પ્લેનની ઉપર આ રીતે કલ્પના કરવાની છે, આ રીતે છે. બાકીના 3 જે ફ્લોરિન ખરા, આ 3 ફ્લોરિન અહીંયા હશે, બાકીના 3 ફ્લોરિન, એક ફ્લોરિન અહીંયા હશે, બેની અહીંયા વચ્ચે, એક ફ્લોરિન અહીંયા વચ્ચે હશે, અને એક ફ્લોરિન અહીંયા વચ્ચે હશે. તો અહીંયા જે અક્ષ ખરી એ હશે S6. S6 એટલા માટે કારણ કે રોટેશન થશે 60 ડિગ્રીનું, મતલબ આપણે અક્ષ અહીંયા બતાવી શકીએ. S6 એટલે 60 ડિગ્રી રોટેશન, ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ, પ્લસ સિગ્મા જે હશે એ સમતલને લંબરૂપ, એનું પરાવર્તન. તો આપણો સાચો જવાબ છે D. SF6 ની અંદર S6 અક્ષ રહેલી છે. ફ્રેન્ડ્સ, અહીંયા બીજો ક્વેશ્ચન છે. એલિન મોલેક્યુલ બિલોંગ્સ ટુ વિચ પોઈન્ટ ગ્રુપ
ઓપ્શન આપણી પાસે છે D2H, D3D, D2D, C3H. આ ક્વેશ્ચન 2017 જીસેટની અંદર પૂછાયેલો છે. જોઈએ તો સૌથી પહેલાં આપણે એલિન ડ્રો કરવો પડશે. એલિન ડ્રો કરવા માટે આ રીતે ઓકે. હવે શું કરવાનું છે? એલિન માટે આપણે વચ્ચે 3 કાર્બન 1 2 and 3 મિથેનની જેમ જ એક હાઇડ્રોજન અહીં તેની સામે અહીંયા આવશે. ઓકે, અહીંયા આવ્યો તો અહીંયા આવશે અને અહીંયા આવશે. તો હવે આપણે શું કરવાનું છે? એલિમેન્ટ્સ પોઈન્ટ ગ્રુપ નક્કી કરવા માટે પહેલાં એલિમેન્ટ્સ આપણી પાસે હોવા જોઈએ. તો અહીંયા જો C2 અક્ષ અહીંયા હશે, જે આપણી મુખ્ય ભ્રમણ અક્ષ હશે, કારણ કે વધારે પરમાણુમાંથી પસાર થાય છે. C2 એકથી વધારે છે, એક અહીંયા હશે અને એક 3C2 છે, મિથેનની જેમ જ. હવે સમતલની વાત કરીએ તો સમતલ આપણું એક અહીંયા હશે. આ રીતે આજે આખું સમતલ બને છે. જો અણુના 2 સરખા ભાગ કરે છે, એક ભાગ બીજા ભાગનું પ્રતિબિંબ છે. બીજું સમતલ કયું હશે? તો બીજા સમતલ માટે આપણે બ્લેક પેનનો ઉપયોગ કરીએ. તો આ બંને એચને સમાવતું સમતલ, તો જો આ જે સમતલ હશે બરાબર, એ આખું સમતલ શું કરે છે? આ 2 એચને સમાવે છે, આ 2 એચના ભાગ કરે છે. હવે 2 સમતલ કયા પ્રકારના છે? એક આ સમતલ અને એક આ સમતલ. આ સમતલ કયા પ્રકારના છે જાણવું છે. તો આપણે વાત કરી હતી સમતલના 3 પ્રકાર: સિગ્મા એચ, સિગ્મા વી અને સિગ્મા ડી. સિગ્મા એચ એ મુખ્ય ભ્રમણ અક્ષને પરપેન્ડિક્યુલર હશે અને સિગ્મા એચને સમાવતું હશે. જ્યારે સિગ્મા ડી ક્યારે પોસિબલ બને? જ્યારે 2 C2 અક્ષો વચ્ચે જે સમતલ આવેલું હોય, 2 C2 અક્ષો વચ્ચે સમતલ આવ્યું એને કહેવાય સિગ્મા ડી. તો જો અહીંયા 2 C2 અક્ષો છે, એને આપણું સમતલ કાપે છે, ડાયહેડ્રલ, મતલબ એને દુભાગે છે, માટે આને કહેવાય સિગ્મા ડી. હવે કયા કયા એલિમેન્ટ છે? E, C2, બીજી 2 C2, કારણ કે C2 આપણી મુખ્ય ભ્રમણ અક્ષ છે, બીજી 2 C2 છે અને 2 સિગ્મા ડી. જો સિગ્મા એચ નથી, સિગ્મા વી નથી અને આઈ પણ નથી, તો આપણે બિંદુ સમૂહ થશે. અહીંયા જો આ રીતે હોય ને C2 લંબ 2C2, તો બિંદુ સમૂહની અંદર સિમ્બોલ ડી આવે. મુખ્ય ભ્રમણ અક્ષ 2 છે અને સમતલ કયું છે? D2D. એટલે આપણો જવાબ છે ઓપ્શન C, D2D. ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 3. અહીંયા ક્વેશ્ચન નંબર 3 આવશે. ધ પોઈન્ટ ગ્રુપ ઓફ COF6-4 આયન ઇઝ. હવે આપણી પાસે એક કોમ્પ્લેક્સ આયન છે COF6. એનો પોઈન્ટ ગ્રુપ કયો છે? આ ક્વેશ્ચન જીસેટની 2002ની એક્ઝામના પૂછાયેલું છે. ઓપ્શન 1 છે ઓક્ટાહેડ્રલ, C4V, D4D અને C2V. તો સૌથી પહેલાં આપણે ડ્રો કરવો પડશે COF6. હવે કોબાલ્ટ, હવે એની 6 ફ્લોરિન, લિગેન્ડ 6 છે. તો આ પ્રમાણે આપણે એને સેટ કરીશું. તો આ પ્રમાણે રચના બનશે. હવે આ રચના તો કઈ છે? ઓક્ટાહેડ્રલ. તો આનો જવાબ આવશે ઓક્ટાહેડ્રલ, ઓપ્શન નંબર A. જો C4V પોસિબલ નથી, કારણ કે C4V ક્યારે હોય? મુખ્ય ભ્રમણક C4 અને સમતલ સિગ્મા V હોય, પણ અહીંયા સિગ્મા H છે. સિગ્મા D, D4D, મતલબ એ પણ પોસિબલ નથી અને C2V પણ પોસિબલ નથી. તો આપણો જવાબ છે OH. ક્વેશ્ચન નંબર 4. ધ પોઈન્ટ સિમેટ્રિક ગ્રુપ ઓફ 135 ટ્રાયફ્લોરોબેન્ઝીન. હવે ટ્રાયફ્લોરોબેન્ઝીનનો પોઈન્ટ ગ્રુપ કયો છે? તો સૌથી પહેલાં ટ્રાયફ્લોરોબેન્ઝીન આપણે ડ્રો કરવો પડશે. સૌથી પહેલાં બેન્ઝીન મોલેક્યુલ આ રીતે હું રાઉન્ડ કરું છું અહીંયા. ઓકે, હવે 135, તો પહેલા સ્થાન ઉપર અને પહેલું સ્થાન કહી દો, ત્રીજું સ્થાન અને 5. આ પ્રમાણે કંઈક રચના બને છે 135 ટ્રાયફ્લોરોબેન્ઝીન. ટ્રાયફ્લોરોની જગ્યાએ ટ્રાયક્લોરો પણ હોઈ શકે. ઓકે, હવે જો આપણે પોઈન્ટ ગ્રુપ ડિસાઇડ કરવા માટે અક્ષો નક્કી કરીએ તો સૌથી પહેલાં જો મુખ્ય ભ્રમણ અક્ષ આપણે આ લઈ શકાય, સમતલને લંબ C3. અહીંયા C6 ના લઈ શકાય. કેમ? કારણ કે જો 3 જગ્યાએ ફ્લોરિન છે. 60 ડિગ્રી રોટેશન આપશો તો આ ફ્લોરિન અહીંયા આવશે. તો આપણે રોટેશન કેટલું છે? એનાથી ડબલ 120 રોટેશન આપશો એટલે ફ્લોરિન નંબર 1, 2 અને 3 આપી દઈએ. તો 120 રોટેશન આપશો તો 360
ભાગ્યા 120, 3 જવાબ આવશે. એટલે મુખ્ય ભ્રમણાક્ષ આપણી શું થશે? C3. તો 120નું રોટેશન, તો આ ફ્લોરિન અહીંયા આવશે, આ ફ્લોરિન એકબીજાની જગ્યા ઉપર આવશે. હવે C2ની વાત કરીએ. C2 કેટલી છે? તો જો એક આ C2, પછી એક આ C2 અને એક આ C2, 3 C2 છે. તો લખતા જઈએ. C6 સોરી C3 3C2. ઓકે, આના સિવાય કોઈ અક્ષ પોસિબલ છે? તો ના. હવે સમતલની વાત કરીએ. તો અણુ પોતે જે સમતલ છે એ સિગ્મા એચ છે. અણુ પોતે સિગ્મા એચ છે. કેમ? કારણ કે જો સમતલ જે ખરું એ મુખ્ય ભ્રમણાક્ષને પરપેન્ડિક્યુલર છે, માટે એનો શું કહેવાય? સિગ્મા એચ. હવે એના સિવાય જોઈએ. એના સિવાય જો આ એક સમતલ છે, બે સરખા ભાગ કરે છે, મુખ્ય ભ્રમણાક્ષને સમાવે છે. એક આ સમતલ અને એક આ સમતલ. એ 3 સમતલ જે ખરા એ આપણે આ રીતે ડ્રો કરી શકાય. એક આ સમતલ, એક આ સમતલ અને એક આ ફ્લોરિનને સમાવતું સમતલ. ફ્લોરિન નંબર 3 ને સમાવતું સમતલ, ફ્લોરિન નંબર 2 ને સમાવતું સમતલ અને ફ્લોરિન નંબર 1 ને સમાવતું સમતલ. 3 થશે સિગ્મા વી. ઓકે, હવે જો સિગ્મા ડી એ સિગ્મા ડી નથી. કેમ? કારણ કે સિગ્મા ડીની 2 શરતો છે. કાં તો એ બે C2 વચ્ચેના ખૂણાને દુભાગે અને ઓછામાં ઓછા એટલે કે લેસ નંબર ઓફ એટમમાંથી પસાર થાય. બરાબર? અહીંયા શું છે આપણી પાસે? જો C2માં બે C2નો દુભાગતું નથી, મતલબ C2ને સમાવે છે પોતે, માટે આપણે સિગ્મા વી લઈશું. હવે જો આના ઉપરથી બિંદુ સમૂહ શું લખી શકાય? આટલા ભાગ ઉપરથી બિંદુ સમૂહ આવશે D3 અને સમતલ છે H, એટલે D3H બિંદુ સમૂહ થશે આપણો. ક્વેશ્ચન નંબર 5. ધ પોઈન્ટ ગ્રુપ ઓફ XCF4. પોઈન્ટ ગ્રુપ ઓફ XCF4 2003નો ક્વેશ્ચન છે. ઓપ્શન આપણી પાસે છે C3V, D3H, C4V અને TD. આમાંથી કયો ઓપ્શન સાચો છે? તો જોઈએ. XCF4 તો XC અને 4 ફ્લોરિન આ પ્રમાણે આપણે લખી શકીએ. હવે જે બે લોન પેર ખરા એ લોન પેર એક અહીંયા આવશે, અહીંયા આવશે. આ પ્રકારે એની રચના થશે. બરાબર? આ રીતે XCF4ની અંદર આ પ્રમાણે એનું હવે આપણે જ્યારે એના જીઓમેટ્રીની વાત કરીએ ત્યારે આને અહીંયા લખતા નથી, જસ્ટ XCF4 આ રીતે ડ્રો કરી શકાય. તો હવે જો આના અંદર PTCl4 જેવું થઈ ગયું. હવે અહીંયા આપણી મુખ્ય ભ્રમણક C4, 4 C2, એક C2 અહીંયા આવશે, એક C2 અહીંયા આવશે. એટલે C4 4 C2 એટલે આની ઉપરથી D સિમ્બોલ આવશે. D4 એટલે ઓપ્શનની અંદર જો D વાળા 2 છે, TD કેન્સલ અને C3V કેન્સલ. હવે આ બંનેમાંથી શું છે? જો મુખ્ય ભ્રમણક કઈ છે? C4 વાળું એટલે આ ઓપ્શન આપણું સાચું આવશે. હવે જો સિગ્મા H ક્યાં છે? અણુ પોતે સિગ્મા H છે, સિગ્મા H છે, 2 સિગ્મા V છે, 2 સિગ્મા D છે અને I પણ છે. તો આપણો બિંદુ સમૂહ થશે D4H. તો આવી રીતે કોઈ પણ ક્વેશ્ચન સિમેટ્રીનો પૂછાય પોઈન્ટ ગ્રુપ વાળો તો તમારે ડાયાગ્રામ દોરવો પડશે. ડાયાગ્રામ ઉપરથી તમે એને પોઈન્ટ ગ્રુપ ડિસાઇડ કરી શકશો. ક્વેશ્ચન નંબર 6. ધ સિમેટ્રી ઓફ ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ ઇઝ. હવે ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ફાઇન્ડ ધ સ્ટ્રક્ચર ઓફ PCl5. આ ક્વેશ્ચન 2002માં પૂછાયેલો છે. આપણી પાસે ઓપ્શન છે TD, D4H, D3 અને D3H. સૌથી પહેલાં શું જોઈએ આપણે? એનો આકાર કેવો છે? PF5 ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ. તો P વચ્ચે આવશે, આ રીતે PF5. આ એક વધારે અણુ ધરાવતું પ્લેન બનશે. સૌથી પહેલાં આપણે શું કરીશું? મુખ્ય ભ્રમણાક્ષ કઈ થશે? C3 અને 3 C2. ઓકે, લખતા જઈએ. C3 3C2 સિગ્મા H છે તો હા છે ને, આ જે પ્લેન બનશે સિગ્મા H બનશે અને 3 સિગ્મા V પણ થશે. I નથી કારણ કે આની સામે F છે પણ આની સામે F નથી. બીજું કંઈ છે આની અંદર? ઓકે ડન. ચલો, તો આની પર જો આની પર શું ડિસાઇડ થશે? D. જ્યારે પણ મુખ્ય ભ્રમણાક્ષને લંબ C2 હોય ત્યારે D સિમ્બોલ આવે. હવે D વાળા કેટલા છે? 1 2 અને 3. D3 છે તો D3 વાળા જો 2 છે. હવે સિગ્મા H છે તો D3H, તો આપણો ઓપ્શન થશે D.
D3H. ક્વેશ્ચન નંબર 7. ધ પોઈન્ટ ગ્રુપ એસાઇન ટુ એસિટિક એસિડ. અહીંયા આપણો ક્વેશ્ચન એસિટિક એસિડ ઉપર છે. CH3 COOH એસિટિક એસિડ 2010માં પૂછાયેલો ક્વેશ્ચન છે. વી હેવ 4 ઓપ્શન ABCD. તો આમાંથી કયું સાચું છે? તો સૌથી પહેલાં આપણે શું કરવું પડે? આનો આકાર ડ્રો કરવો પડે. તો હવે મિથેન ખબર છે, મિથેન કેવો છે? સમચતુષ્ફલકીય. તેને આપણે આ રીતે ડ્રો કરી શકાય, આ રીતે. હવે આ જે હશે કાર્બન સાથે જોડાયેલો, અને આ જે આ રીતે હશે. હવે તમે અહીંયા જુઓ, કોઈ પણ પ્રકારની અક્ષ તમે અહીંયા ડિસાઇડ નહીં કરી શકો. C2 તો કેન્સલ જ થશે, C2 આવશે જ નહીં. CI કારણ કે આ ઉત્ક્રમણ કેન્દ્ર આવી નથી. હવે પ્લેનની વાત કરી અને અણુમાં કોઈ પણ અક્ષ ના હોય તો આપણે C1 લઈ શકાય. હવે જુઓ, તમે CS પણ ના લઈ શકો કારણ કે સમચતુષ્ફલકીય આની રચના છે. અને જે વેલેન્સી કેવી છે? ટેટ્રાહેડ્રલ છે, સમચતુષ્ફલકીય છે. માટે તમે CS પણ આની અંદર કેન્સલ થશે, તો આની અંદર આવશે ઓનલી C1. યાદ રાખજો, જ્યારે પણ એસિટિક એસિડ પૂછાય ત્યારે ઓનલી C1. 2010માં પૂછાયેલો ક્વેશ્ચન છે. જવાબ આવશે C1.